જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં। તો અત્યારે તો 2 દિવસ આગાહી છે એમ કહે છે, ફૂલ વાવાઝોડું અને વરસાદની આગાહી છે। અને 2 દિવસ પહેલાં રાત્રે આવ્યો હોય તો વીજળીના કડાકા થયા હતા। તો જો આ નીણ બીણ બધું ઢાંકી દીધું છે। અહીંયા આ નીણ જે આપણે પૂળા લાવેલા હતા વાડીએથી બધા મૂક્યા હતા, એ રાત્રે ને રાત્રે પવન આવ્યો એટલે રાત્રે ને રાત્રે બધા ઢાંકી દીધા છે ચારે બાજુથી, કારણ કે પછી પલ્લી જાય એટલા માટે। તો બધું રાતે ને રાતે ઢાંકી દેવું પડ્યું હતું। ઉઠીને જાગીને રાત્રે 11 વાગે બહુ જ પવન આવ્યો હતો અને અહીંયા બાજુમાં તો વરસાદ આવ્યો હતો બાજુના ગામમાં, પણ પછી આવ્યો નહોતો વરસાદ એટલે ખાલી ઢાંકી દીધું એટલે વાંધો ન આવ્યો, નહીતર તો બધી નિરણ ને એવું બધું બગડે। જો આજે તો સવારમાં મમ્મીને કપડાં ધોવાનો વારો આવી ગયો છે, કારણ કે એ કે બપોરે હજી જમવા જવાનું છે ત્યાં કે આપણે કપડાં ધોવા બેસી જાય। તો જો બધા કપડાં લઈને બેસી ગયા છે મમ્મી ધોવા, અને ફટાફટ જો ધોવા જ મેળા છે। કા મમ્મી? કપડા ધોવા જોઈને 2 દિન રોજ લગ્નમાં જવાનું છે। કાલ ચેતલની જાન આવે, રાતે પછી ગણેશમાં જવાનું માસીન ઘેરે। 2 દી માસીન ઘેરે જ રહેવું ને લગ્ન કરવા, એટલે આજે કે કપડા ધોઈ નાખું, પછી કે 2 દિવસ અમારે માસીન ત્યાં લગ્ન છે તો 2 દિવસ ત્યાં જવું હોય તો જઈ શકાય, એટલે કપડાની ચિંતા નહીં। શ્રી કૃષ્ણ બધાને। તો જો આજે તો હરગવો ઉતારવાનો છે અને અમારા પપ્પા ઉતારે છે। જો કેટલો બધો આવ્યો, આવા વાડીએ છે, એક 2-4 અહીંયા છે ને 2-4 વાડીએ છે। લે તારે નથી ખાવાનું, ભેંસને એમ કે હરગવો પડ્યો છે તો આપણે ખાઈ લઈએ। હાલો જો એને ખાવો છે, હવે દેવો પડશે પાછો। હાલો ક્યાં પછી ઓલીને એમ થાય મન નથી દેતા। એમ જો એટલો પડ્યો છે હજી, એટલે ઘણો પડ્યો લાગે પપ્પા અત્યારમાં। જો આ બધે કેટલો બધો છે ઉપર, આવા તો ઘણા બધા છે હરગવા એમાં। તે ક્યાં પપ્પા? હજી ઓલી વાડીએ છે, આયા છે, તો ઘણો બધો થઈ જશે અને પછી મોકલાઈ દેવાનો છે માર્કેટમાં, કેમ કે ખાવામાં તો એટલો બધો કંઈ કામમાં ન આવે। બધાય ખાઈએ, પાડોશીમાં બધાને દઈએ, અને બાકી જે વધે એ બધો મોકલાઈ દેવાનો માર્કેટમાં વેચવા માટે। એટલે સરગવો જોવો તમારે એકદમ દેશી છે, આ દેશી હરગવો છે આ, અને સિંગ બધી સારી છે પપ્પા। આ બાજુ પડે તો ભેંસું ખાઈ જાય છે પાછી। પાછો હરગવો આવે હાવ કાચો બટકણો આવે, એટલે એની ઉપર ચડીને પાડી ન કાંઈ, એને કંઈક ઓલાથી પાડવો પડે, લાકડીથી કે હોટીથી કે એમ પાડવો પડે। એને ઈકડ આવે, ઈકડથી પાડવો પડે। ઉપર ચડીને પાડીએ તો આપણે પડીએ, અહીંયા એ બટકને બટકી જાય। તો સવારે હરગવો જે પાડ્યો હતો એ અત્યારે મમ્મી ને પપ્પા બેઠા છે બે, જો કરે છે। જુડા શું કામ બાંધો મમ્મી? એટલે આજના વેસવા જાય ને તો જુડા પર કિલ્લા પર ભાવ હોય, કિલ્લાનો ભાવ હોય એ પ્રમાણે વેસાય પછી એમ। તો એક જુડા કેટલાને બાંધે આપણે? કિલ્લાના કિલ્લા કિલો જુડો, એક જુડો છે એ કિલો હરગવો છે એમ? હા, તો ઘણા કિલો થઈ જાય ને, ઘણા બાંધેલા છે। એટલે બાંધ્યા છે બે પાતળ હતી ને એટલે જાજી બહુ ના પાડે આજ। અત્યારે ભાવ હોય કે ન હોય શું ખબર, પણ શીંગું હાર્યું છે જો, શીંગું તો હાજર છે ને, લાંબી છે શીંગું। તો આપણે પણ વજનનું મૂકવાનું હોય કિલ્લાનું, તમે તો આ પોટલી મૂકી કાંટો લીધો અને વજનિયા નહોતા લીધા આપણે, ત્યાં વજન્યું છે ને કિલ્લાનું બનાવી નાખ્યું હાથે કાંકરા ભરી। ઠીક, એટલે હાલે એમ। કિલો કાકરા ભરેલા છે એમ? કિલો ભરેલા છે, કિલ્લાનું છે વજન। હા સારું લ્યો, જો એમ કે એમ કાંટો લીધો તો મોંઘવારીનું કેટલી વસ્તુ લેવી વારવારે, સાચી વાત છે। તમે એવું બધું શીખી જવું જોઈએ, વારવારે મોંઘવારીની હિન્દી વસ્તુ કાઢી લઈ। તો આ તો ઘણા બધા છે, આ 10-12 કિલો થઈ જાય છે, 10 એક બાંધી છે। કેટલા કિલો બાંધા? 1 2 3 4 5 6 7 ને 8 દેખાય, 8 ને એકાદ આમાંથી થઈ જાય ને જી। હવે આ તો ખરાબાનો કાઢી નાખ્યો, આ સિંગ હારી થી તેમ બાંધ્યો, આવી તો નાખી દેવાય। તો 8-9 કિલો જેટલો હરગવો થઈ ગયો છે આપણે। એ મમ્મી કહે એમ કે વજનિયું હતું નહીં એટલે 1 કિલો કાંકરા બાંધી દીધા છે, એટલે 1 કિલો કરવું હોય એટલે એ પોટલી મૂકી દેવાની એટલે કિલો થઈ જાય। આ દેશી કહેવાય, ઘરનું દેશી જુગાડ।
વૈષ્ણવીના મામા આજે આવ્યા હતા વૈષ્ણવીને મળવા, તો એ આવ્યા છે અને ગિફ્ટ આપીને ગયા છે. જો તો આપણે એવું ખોલીને જોઈ કે માં શું છે એ. તો જો આજે તો આ વૈષ્ણવી માટે જે ગિફ્ટ આવ્યું હતું, આ 2-3 ગિફ્ટ છે, એમાંથી જો આ એક તો ખોલી નાખ્યું છે. જો એમાંથી નીકળ્યા છે ઘૂઘરા, અને જે આ 2 ગિફ્ટ ખોલવાના છે. અને આ બધા જો વૈષ્ણવીના કપડાં છે, એના માસીએ, એના ફઈએ, આ એના ફઈએ લીધેલું છે, આ એના ફઈએ લીધેલું છે, આ એના મામા લાવેલા છે, આ એના મામી લાવેલા છે, અને આ બધા ટૂંકમાં ફઈ ને એમ બધા લાવેલા છે. આ કપડા એના ફઈ લાવેલા છે. અમારી વૈષ્ણવીના તો ઘણા બધા ફઈ છે, એટલે ઘણા બધા કપડાં લાવેલા છે. આ તો અત્યારે હમણાંના છે, બાકી પહેલાના તો બધા હજી કબાટમાં પડ્યા જ છે. એનો તો કબાટ ભર્યો જ છે હજી. તો જો આ એક બીજું ગિફ્ટ છે, એ આપણે ખોલીએ. જો આ ગિફ્ટ તો કેવું સરસ મોકલેલું છે. આ મોકલેલું છે એના માસીએ. આ તો લાઇટ વાળું લાગે છે કંઈક. જો કેટલું સરસ આમાં મ્યુઝિક વાગે છે. નાના નાના સેલ વાળું છે. આની અંદર નાના નાના સેલ નાખવાના અને આ સાંભળવાનું. એને એવું કીધું હતું કે આમાં જે મેં તને ગિફ્ટ મોકલેલું છે ને, એ તું હાલડા ન ગાને તો કે આ શરૂ કરીને મૂકી દેવાનું, એટલે વૈષ્ણવી સુઈ જાય. આ ત્રીજું ગિફ્ટ છે, આ એના મામા લાવેલા છે. તો આપણે ખોલીને જોઈએ હવે કે આમાં શું છે. આમ એટલે આ તો ઓલું ઝાડવું છે. જો વૈષ્ણવીના મામા એને કેવું ગિફ્ટ લાવ્યા છે. જો આપણે ખોલીએ હજી અંદર. એટલે જો તો આવું તો મેં ફોનમાં જોયેલું છે. આ તો ગીત વાગે એવું હોય કાંક. જો અહીંયા ક્યાંક હશે બટન. એટલે આ તો આપણે બોલીએ એમ જ બોલે. વૈષ્ણવી તો જો તમે આ કેવું સરસ એના મામાએ ગિફ્ટ લાવ્યું છે. અને પેલા બંધ કરી દો. તો જો આ વૈષ્ણવીના મામા કેવું સરસ એના માટે ગિફ્ટ લાવ્યા છે. વૈષ્ણવી જ્યારે બોલતા શીખશે ને ત્યારે આમાં બોલી બોલીને નખરા કરશે. આમાં તો ગીતે વાગે. જો વગાડી જઈએ આપણે. જો કેટલું સરસ છે. જો આ બીજું ગીત છે. આ પાછું ગીત બદલું છે. આ બીજું ગીત આવેલું છે. તો તમને કેવું લાગ્યું આ ગિફ્ટ કોમેન્ટ કરીને કહેજો. તો જો આપણે કપડાં અને ગિફ્ટ ને એવું બધું તો જોઈ લીધું. હવે આ વૈષ્ણવીના ઘરેણા છે. આ નાના હોય એટલે ફઈબા લઈને આવે એવું હોય ને. તો જો આ વૈષ્ણવીના ફઈ લાવેલા છે. રુદ્રાક્ષના કાંડા છે. બે જોડી છે. આમાં એક કાંડા છે રુદ્રાક્ષના, અને આ છે નાના નાના છડા. હવે મારી વૈષ્ણવી થોડીક મોટી થશે પછી પહેરાય એવી થશે. હમણાં તો કાંઈ આપણે આ છડાને પહેરાવી ન ક્યાં, કારણ કે હમણાં તો એના પગ હજી ઘણા નાના હોય. જો અને આમાં બંગડી છે. આ બંગડી હજી એને નથી થતી,
કારણ કે એ મોટી થાય પછી એને થાય. હજી એના હાથ આમાંય નાના પડે એવા છે, એટલે આ બધાય ઘરેણા ઈ મોટી થાય ઈ પછી જ થાય એવા છે. હજી આમાં એક બીજી બંગડી છે, આમાં જો ઝાંઝરી છે. તો આ ઘણી બધી વસ્તુ છે જે બધાએ ગિફ્ટ આપેલી છે. તો બધાયનો ખૂબ ખૂબ આભાર, આ બધાએ અમને ગિફ્ટ આપી છે એ બદલ. તો જો મોરને ચણ નાખી છે અહીંયા દાણા બાજરીના, તો મોર આવે છે ધીમે ધીમે નજીક ચણવા માટે. 2 મોર છે. જો આવ્યો. તો જો વૈષ્ણવી જાગી ગઈ છે અને એકલી રમે છે. જાગી ગઈ એટલે જો વૈષ્ણવી ખેંચી લીધું, મૂકી દે. હા વૈષ્ણવી તું જાગી ગઈ? કેમ ઘડીકમાં જાગી ગઈ? ઓઢીને હું છે? ઓઢીને હું છે? આલે ઓઢીને હુઈ જા. બસ ખાવાનું નહીં, ઓઢીને હુઈ જવાનું ખાલી, બસ. તો જો વૈષ્ણવી રમે છે એકલી હુતી ખાટલામાં, કારણ કે ઊંઘ લઈને જાગી ગઈ છે એટલે હવે તો એ રમે એકલી. તો જો આજે તો હાંજ પડી ગઈ છે, ભેંસ દોઈ નાખી છે અને આજે આવવાના છે વૈષ્ણવીના કાકા, એટલે એને દાળ ઢોકળી બહુ ભાવે છે, એટલે આજે વાળુમાં બનાવવાની છે સાંજે દાળ ઢોકળી. તો હાલો હવે તૈયારી કરી દઈ. દાળ બફાઈ ગઈ છે, હવે ઢોકળી બનાવીએ એટલી વાર છે. પારસભાઈ આવી ગયા છે મારા દેર, એટલે એને દાળ ઢોકળી ભાવે એટલે દાળ ઢોકળી બનાવી નાખી છે. હવે બધા ભેગા બેસી અને વાળું કરી લઈએ અમે. હાલો હવે. તો જો આજે તો વાળુમાં દાળ ઢોકળી બનાવી છે અને એની હારે આ વઘારેલા બટેટા છે અને રોટલો છે. રોટલો બટેટા અને દાળ ઢોકળી એટલું બની ગયું છે. તો હાલો હવે અમે વાળું કરી લઈએ.